તો કેમ છો મિત્રો? તો આજના આપણા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. નિશાળેથી આવી ગયા છીએ. જો આપણે વ્યૂ ખાલી અને વરુણભાઈ બેઠા છે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા? 12:13 થઈ છે. તો હવે જમી લઈ. તો હાલો પછી મળું. તો હાલો હવે જમી લઈ. તો જો આપણે જમવામાં બટેટાનું શાક ને રોટલી છે. તો હાલો જમીને મળ્યું. જો આપણે શ્રીફળે વધારવાનું છે પાયા ગાડી એટલે જોવા બે આવ્યા ત્યાં મને અંદર બેઠા માપ બાપ લઈ લીધું જોવા ડેલાને કેમ કે એ ડેલો અહીંયા આવી છે એટલે આપણે શ્રીફળ બીફળ વગર નાખ્યું. એક થાંભલો લગાડી દીધો જોવો તમે. હવે બીજો લગાડવાનો છે. પછી આપણે ચા બનાવવા મેના જોવો. તો હાલો બધા ચા પીવા અને પછી આપણે હવે ખાવા બેસી પંખો ચાલુ કરી દીધો. તો હાલો ખાઈને પછી હનુમાન જઈને મળે. આપણે જુઓ આ પાઇપ કાપવાની છે આના માપની. આ લગાડવાની જુઓ બે સાંભળે ખોડાઈ ગયા. જય શ્રી રામ. અને પછી જો આપણે કબૂતર કાઢી લીધા અને આપણે મનોજ માલ બનાવે છે કેમ કે આ ખાડાવાળા બુરવા જોઈ લો. જો કબૂતર કાઢ્યા છે. તો આગળ બ્લોગ કન્ટિન્યુ રાખવાનો છે. તો જોવાનું ભૂલતા નહીં. જો માલ બનાવે છે મને. તો હાલો પછી મળે. તો આપણે ડોલ ભરવા આવ્યા હતા. જો આયા આવી ગયું મિલમાં. જો બે માં નાખી દીધા આપણે. પછી જો આપણે ભાગ લઈને આવી ગયા અને હનુમાનભાઈ પૂગી ગયા છે પાછું. અને આપણે જો કબૂતર 3 બહાર રહી ગયા છે. પૂરાતા નથી અને આપણે હનુમાનભાઈ બેઠા છીએ. રવા જીસીબી હાલે છે કેમ કે ડાયવર્ઝન બનવાનું છે એટલે જીસીબી તો હાલવું જ પડે. એક જો જીસીબી થી ખોદી જો ઓલા પણ રોડ બનાવ્યો અને આયા બને છે હવે જોવો તમે. અને આપણું ગાર્ડનનો સીન જોવો તમે ખાલી. જો આ ઉતારી લીધું હોતે અને આ જય શ્રી રામ. કોમેન્ટમાં જય શ્રી રામ બધે લખી નાખો. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ભાઈ. જોવો તમે જીસીબી હાલે છે. તો હાલો ઘડી ખમીને મળે. જોવો આપણે મોરલો વાગ્યો હવે. જો આપણા ગામનો નજારો હતો. મોરલો છે આપણે 10,000 નો. ચાલો પછી મળે. જો હવે આપણે મોઈ દાંડી રમવા વહી આવ્યા છીએ. હું ને આપણે દોસ્તાર. જો આખો મોટો ગ્રાઉન્ડમાં રમી છે. આ આપણું ઘર. જો એને મારી દીધી આમ ઠેઠ મોય પડી. તો હાલો પછી મળ્યું. આ બાજુ કે બેહી ચાલ. હાલ બેહી જા. સાક્ષર પ્રોગ્રામ કરી નાખો. એ તો બેહી જા. બનાવવાની બાકી. એટલે હું બેહી જા કામ કરવા અહીંયા. હા ઈ ઉભરીને છોડી દે.
તો હમણાં ફરી મૂકશું. જો આપણે હવે પૂગી ગયા છીએ હનુમાન બે. જો હવે આપણે જમી બમી લીધું, સાક્ષાત્નો પ્રોગ્રામ હતો. તો આજનો બ્લોગ એન્ડ કરીએ. તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા બ્લોગમાં.